નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. સી લેંગ્વેજની અંદર ઓલરેડી આપણે સિક્વેન્શિયલ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર પૂરું કર્યું. લાસ્ટ લેક્ચરની અંદર શરૂઆત કરી હતી કન્ડિશનલ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર. તો કન્ડિશનલ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચરની અંદર ટોટલ 4 મેથડ આપણે ભણવાની છે, જેમાં આપણે એક મેથડની વાત ઓલરેડી કરી, સિમ્પલ ઇફ. એમાં એલ્સ નથી. હજી વાત કરવી છે આપણે સેકન્ડ નંબરની, જે છે સેકન્ડ નંબર વાત કરીએ તો સેકન્ડ નંબર છે સર એલ્સ ઇફ. ઇફ એલ્સ લખશું. ઇફ એલ્સ કેપિટલ લખવાની જરૂર નથી, સ્મોલ જ હોય છે, છતાં પણ મેં કેપિટલ લખ્યું છે. આપણે ચેન્જ કરી લઈએ. ઇફ એલ્સ, IF ઇફ એલ્સ. અથવા તો તમને જ્યારે એક્ઝામ આપશો ત્યારે પણ તમને પૂછે કે એક્સપ્લેન ઇફ એલ્સ, તો છે શું, તો એમાં લખવાનું શું, સિન્ટેક્સ લખવાની હોય. સિન્ટેક્સ કેવી રીતે વર્કિંગ કરે છે એ રીતે લખો, એનો ફ્લો ચાર્ટ દોરો, ફ્લો ચાર્ટની વર્કિંગ આપો, થઈ ગયું કમ્પ્લીટ. તો ઇફ એલ્સ, તો ઇફ એલ્સ નો આપણે પહેલા સિન્ટેક્સ સમજીએ કે કઈ રીતની સિન્ટેક્સ હશે સર આની. તો સિન્ટેક્સ આ રીતે, પહેલા ઇફ લખો, ઇફ ના બ્રેકેટની અંદર લખીશું કન્ડિશન. હવે કન્ડિશન તમને ખબર છે, ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટર થી કન્ડિશન બને, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ. આ બધી શું છે સર, આ કન્ડિશન છે. પછી ડબલ એન્ડ, આ રીતે એન્ડ હતું, એન્ડ કન્ડિશન હતી, ઓર કન્ડિશન હતી, નોટ કન્ડિશન હતી. તો આ બધી જે છે, આ બધા ઓપરેટર જે છે ખાસ કરીને કન્ડિશનમાં યુઝ થતા હોય છે. અહીંયા આગળ સેમિકોલોન હોય સર? અહીંયા આગળ સેમિકોલોન હોય? ના સર, અહીંયા સેમિકોલોન હોતો નથી. બરાબર જોજો, અહીંયા સેમિકોલોન નથી. ઓકે સર. તો ઇફ કન્ડિશન, ઓપન બ્રેસીસ, સ્ટેટમેન્ટ 1. ઓકે, ક્લોઝ બ્રેસીસ, ધેન આફ્ટર એલ્સ, એલ્સ નું ઓપન બ્રેસીસ, સ્ટેટમેન્ટ 2. આને આ રીતે પણ લખી શકાય. આ રીતે લખો, બેસ્ટ પ્રેક્ટિસ, પૂરેપૂરું લખો. અથવા તો બહુ ઉતાવળ હોય સર, બહુ ઉતાવળ છે મારે, તો આને આમ પણ લખી શકાય કે ઇફ, અહીંયા આગળ સિમ્પલ કન્ડિશન લખો. આ કન્ડિશન જો ટ્રુ થાય તો અહીંયા આગળ સીધું સ્ટેટમેન્ટ 1 લખો. ત્યારબાદ અહીંયા એલ્સ લખો અને એલ્સ લખીને સ્ટેટમેન્ટ 2 લખો. બંને ચાલે. ઓપન બ્રેસીસ, ક્લોઝ બ્રેસીસ નથી કરતા સ્ટેટમેન્ટ વચ્ચે તો ચાલે, પણ આ માત્ર ને માત્ર સિંગલ સ્ટેટમેન્ટ માટે જરૂરી છે. ફોર સિંગલ સ્ટેટમેન્ટ ઓનલી, ફોર સિંગલ સ્ટેટમેન્ટ. એટલે માની લ્યો તમારી પાસે એક સિંગલ સ્ટેટમેન્ટ આપવાનું, સ્ટેટમેન્ટ 1, મલ્ટિપલ સ્ટેટમેન્ટ આપવાના હોય તો ફરજિયાત તમારે ઓપન બ્રેસીસ અને ક્લોઝ બ્રેસીસ કરવું પડશે, ઓપન બ્રેસીસ અને ક્લોઝ બ્રેસીસ કરવું પડશે મલ્ટિપલ સ્ટેટમેન્ટ માટે. પણ સિંગલ સ્ટેટમેન્ટ માટે તમે વિધાઉટ ઓપન બ્રેસીસ, ક્લોઝ બ્રેસીસ થી પણ તમે પ્રોગ્રામિંગ કરી શકો છો. તો દેર આર ટુ કન્ડિશન, મીન્સ બે સિન્ટેક્સ છે, આપણે આ જ યુઝ કરવાની છે. પછી ક્યારેક ક્યારેક તમે કોઈ બુકની અંદર આવું જો તો તમે ડરી ન જાઓ કે સરે તો આવું શીખવાડ્યું, બુકની અંદર આવું છે, પણ આ સિંગલ સ્ટેટમેન્ટ માટે છે. કયા માટે? સિંગલ સ્ટેટમેન્ટ. ચલો આને એક્સપ્લેન કરીએ. તો એક્સપ્લેન શું થશે? ફર્સ્ટ ઓફ ઓલ, check the condition, if condition will be true, then execute the statement 1. Otherwise, that means what? Condition will be false. Otherwise, execute the statement 2. આને ફ્લો ચાર્ટ થી પણ સમજાવી શકાય. હવે આ નવું શું સર? ફ્લો ચાર્ટ. તો ફ્લો ચાર્ટ થી પણ સાથે સાથે સમજતા જઈએ, વધારે મજા આવશે. ફ્લો ચાર્ટ થી પણ સમજતા જઈએ, વધારે મજા આવશે ફ્લો ચાર્ટ. હવે ફ્લો ચાર્ટ છે શું સમજીએ. તો પહેલા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. પ્રોગ્રામ શું થયો સર? સ્ટાર્ટ. પ્રોગ્રામ સ્ટાર્ટ થયો, સ્ટાર્ટિંગ માટે આવું લખવાનું, પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. પ્રોગ્રામ સ્ટાર્ટ થયા પછી અહીંયા આગળ આ રીતે એરો લેવાનો, એટલે કે ડેટા ફ્લો ડાયાગ્રામ નીચે જઈ રહ્યો છે. ડેટા ફ્લો ડાયાગ્રામ ની અંદર અહીંયા આપણે કન્ડિશન લેશું કે ભાઈ આ કન્ડિશન છે સર. હા સર, આ કન્ડિશન. કન્ડિશનના બે જ પહેલું હોય, કાં તો એ ટ્રુ થાય અને કાં ફોલ્સ થાય, બે માંથી એક જ થાય.
ટ્રુ અહીંયા પણ લઈ શકો, ફોલ્સ અહીંયા લઈ શકો, ચાલે. જો ટ્રુ થશે તો શું? તો સ્ટેટમેન્ટ 1 આપણું એક્ઝિક્યુટ થવું જોઈએ. તો સિમ્પલ સ્ટેટમેન્ટ આ રીતે ટ્રુ થશે તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે. અને જો ફોલ્સ થશે તો સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે. સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે. આફ્ટર ઓલ પ્રોગ્રામ જે છે બંધ થઈ જશે. સ્ટેટમેન્ટ 1 સ્ટેટમેન્ટ 2 પછી એના પછી કઈ આગળ ચાલતું નથી. અને લાસ્ટમાં સ્ટેટમેન્ટ 1 આવ્યું હોય તોય ભલે, સ્ટેટમેન્ટ 2 આવ્યું હોય તોય ભલે, પ્રોગ્રામ જે છે લાસ્ટમાં શું થશે તો કે સર એન્ડ થશે. ચલો આ રીતે હોય છે. મારી ભૂલ છે. સ્ટેટમેન્ટ જે છે અહીંયા પણ સુધારી નાખીએ. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ જે છે ઓવલ શેપની અંદર હોય છે. આમાં પર્ટિક્યુલર શેપ હોય છે, ગમે એ નથી ડ્રો કરવાનો. સ્ટાર્ટિંગ આવું થશે, એન્ડિંગ આવું થશે, બરાબર છે. ફ્લો ડાયાગ્રામની અંદર આ તમારે એરોસ કરવા જરૂરી છે. ઓકે, એટલે અહીંથી સ્ટાર્ટ થશે, કન્ડિશન ટ્રુ થશે તો અહીંથી નીચે જશે. સ્ટાર્ટ થશે, કન્ડિશન ફોલ્સ થશે તો અહીંથી નીચે જશે. એટલે ટૂંકમાં અહીંયા આગળ કાં તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે ને કાં સ્ટેટમેન્ટ 2, બે માંથી એક જ થશે. બંને એક સાથે ક્યારે થશે નહીં. જો કન્ડિશન ટ્રુ અહીંયા આગળ લખીશું પૂરેપૂરું ટ્રુ અને અહીંયા લખીશું ફોલ્સ. જો કન્ડિશન ટ્રુ થાય તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થાય. જો કન્ડિશન ફોલ્સ થાય તો સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે. ચલો એક એક્ઝામ્પલથી સમજીએ. એક્ઝામ્પલની અંદર આપણે સિમ્પલ એવો પ્રોગ્રામ બનાવીએ. ધ નંબર ઇઝ પોઝિટિવ ઓર નોટ. અથવા તો તમે જે એજ એન્ટર કરેલી છે, કોઈ પણ આપણે ઘણા બધા કન્ડિશન્સ વાળા પ્રોગ્રામ બનાવી શકાય. તો નંબર એન્ટર કરેલો નંબર પોઝિટિવ છે કે નથી, બરાબર છે. 0 એન્ટર નથી કરવાનો. પોઝિટિવ છે કે નથી એ ચેક કરવું છે. અથવા તો તમે 2 નંબર નાખો છો, આ 2 નંબરમાંથી કયો નંબર મોટો છે એ આપણે સાબિત કરવું છે. તો એવો પ્રોગ્રામ બનાવી શકાય. ચલો ટ્રાય કરીએ. અહીંયા લખીએ રાઇટ અ પ્રોગ્રામ, enter any two number, find greatest number among them. 2 નંબર એન્ટર કરો અને 2 નંબરમાંથી કયો નંબર મોટો છે એ સાબિત કરો. તો કેવી રીતે બનાવવું જોજો. હેશ ઇન્ક્લુડ, પહેલી લાઈન તો કમ્પલસરી આ જ છે. આઈ થિંક તમે પાકી કરી લીધી છે. નથી કરી તો પહેલા આ કરજો, ઇન્ટીજર મેઇન. ચલો 3 લાઈન કમ્પલસરી, કોઈ ફેરફાર નહીં. કઈ ઇન્ક્લુડ studio.h, ઇન્ટીજર મેઇન, ઓપન બ્રેસીસ. હવે શું કરવાનું સર આગળ? એટલું કર્યા પછી શું પ્રોગ્રામ બનાવવો છે સર? ટ્રુ નંબર એન્ટર કરવા છે. તો 2 વેરિયેબલ લઈ લ્યો, a અને b. જરૂર પડશે તો ત્રીજો લેશું. ઓકે, કોને એન્ટર કરવાના છે? a અને b એન્ટર કરો. એન્ટર કરવા માટેનું લોજિક શું સર? એન્ટર કરવા માટેનું લોજિક 2 છે. એક printf ની લાઈન, એક scanf ની લાઈન. printf ની લાઈન, scanf. printf મેસેજ આપશે. ઓકે સર, તો અહીંયા આપણે લખીશું printf ની અંદર લખીશું એન્ટર a, અથવા તો એન્ટર ફર્સ્ટ નંબર પણ લખી શકાય, એન્ટર a. ઓકે સર, scanf ની લાઈન લખી લઈએ. તો scanf ની અંદર %d and a. આગળના લેક્ચર જોવાના બાકી હોય તો પહેલા એ જોઈ લેજો તો તમને ખબર પડે કે હાઉ ટુ એન્ટર એની વેલ્યુ ઇનટુ પર્ટિક્યુલર વેરિયેબલ. કોઈ એક પર્ટિક્યુલર વેરિયેબલમાં વેલ્યુ કેવી રીતે એન્ટર કરવું એના માટેનું લોજિક છે આ 2 લાઈન. પહેલા મેસેજ આપવાનો, મેસેજ આપ્યા પછી scanf નામની લાઈન લેવાની. કયા વેરિયેબલમાં ડેટા નાખવો છે? a માં. તો a નામનો ડેટા ટાઈપ કઈ ટાઈપનો છે? ઇન્ટીજર. તો ઇન્ટીજર માટે શું લેવાનું? %d. આઈ થિંક તમને યાદ હશે. b ની વાત કરીએ તો સેમ printf, અહીંયા લખીશું આપણે એન્ટર b. ચલો b એન્ટર કરવા માટે ફરીથી scanf, સેમ ટુ સેમ %d. હવે b માં વેલ્યુ નાખવી છે તો ચલો b થઈ ગયું. હવે લોજિક લાઈન આવશે. મારે લખવું છે અહીંથી પણ જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું. તો ઇફ કન્ડિશન લેવાની. ઇફ કન્ડિશનમાં આપણે આવી કન્ડિશન મારીએ, a ગ્રેટર ધેન b. a ગ્રેટર ધેન b ટ્રુ ક્યારે થાય? કે જ્યારે a મોટો હોય.
આ કન્ડિશન ક્યારે ટ્રુ બને કે જ્યારે તમે જે એન્ટર કર્યું છે એમાં એ મોટો છે, બી નાનો છે, ત્યારે આ ટ્રુ થાય. તો જો આ ટ્રુ થાય તો શું લખવાનું? તો અહીંયા લખવાનું printf a is greatest. a is greatest એટલે કે એ પહેલો નંબર ગ્રેટેસ્ટ છે. એલ્સ આ કન્ડિશન ફોલ્સ ક્યારે થાય? કે જ્યારે એ ની વેલ્યુ 5 નાખ્યું, બી ની વેલ્યુ 8 નાખ્યું, તો આ કન્ડિશન ટ્રુ થાય જ નહીં. જો ટ્રુ ન થાય તો સીધું ક્યાં જતું રહે? એલ્સ માં જતું રહે. તો એલ્સ માં જતું રહે તો એલ્સ માં આપણે લખી નાખીએ printf. તો એનો મતલબ એ મોટો નો કોણ મોટું હશે? સર બી મોટો હશે. તો લખવાનું બી ઇઝ ગ્રેટર. બી ઇઝ ગ્રેટર. આ સ્ટેટમેન્ટ છે ખાલી. એલ્સ પૂરું થઈ ગયું. હા. આફ્ટર રિટર્ન 0 અને ક્લોઝ બ્રેસીસ. તો આ થઈ ગયો તમારો મસ્ત રીતે પ્રોગ્રામ. આ પ્રોગ્રામની અંદર શું કર્યું આપણે? તો કે ઇફ એલ્સ નો ઉપયોગ કર્યો. ઇફ એલ્સ નો ઉપયોગ કેવી રીતે કર્યો? જો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો, હા, એ અને બી એન્ટર કર્યા, હા, પછી કન્ડિશન ચેક થઈ, કન્ડિશન ટ્રુ થાય તો અહીંથી જાય, કન્ડિશન ફોલ્સ થાય તો અહીંથી જાય. એટલે ટૂંકમાં સમજો ને, બે વાલ છે, કોઈ પણ એક વાલ ખુલ્લો છે, આ વાલ ખુલ્લો છે તો અહીંથી જશે, આ વાલ ખુલ્લો છે તો અહીંથી જશે. પણ આમાં નિયમ કેવો છે? બંને વાલ ક્યારે એક સાથે ખુલ્લા હોય નહીં, અને બંને વાલ ક્યારે એક સાથે બંધ પણ હોય નહીં. કન્ડિશન કાં તો ટ્રુ થાય ને કાં ફોલ્સ થાય, એની સિવાય બીજો ત્રીજો ઓપ્શન છે જ નહીં. કન્ડિશન કાં તો ટ્રુ થશે અને કાં શું થશે? ફોલ્સ. એની સિવાય ત્રીજો ઓપ્શન છે? ના સર, ત્રીજો ઓપ્શન છે જ નહીં. તો આ થઈ ગયું સિમ્પલ ઇફ એલ્સ. ચલો સાથે સાથે એક આપણે પ્રોગ્રામ પણ બનાવીએ કમ્પાઇલર ની અંદર. તો કમ્પાઇલર ની અંદર પ્રોગ્રામ બનાવવા માટે રેડી થઈ જાઓ. શેર સ્ક્રીન, એન્ટાયર સ્ક્રીન આપણે શેર કરી દઈએ અને કોડ બ્લોક ઓપન કરીએ. ચલો, વચ્ચે ક્યાંય પ્રશ્નો હોય તો તમે તમારી માઇક ઓન કરીને પૂછી શકો છો. ચલો, કાલનું હજી શરૂ જ છે, કાંઈ વાંધો નહીં. કંટ્રોલ એન્ડ નવી ફાઇલ બનાવી લઈએ. ફાઇલમાં જશું, ન્યૂમાં જશું, એમ્પ્ટી ફાઇલ બનાવીશું. હવે ત્યારબાદ હેશ ઇન્ક્લુડ, ક્યાં લખાય છે? નથી લખાતું. હેશ લખાણો, include stdio.h, then after integer main, open braces, close braces. ઓકે, કેટલા વેરિયેબલ લેવા છે? સર બે લઈ લો, a, b. એને પ્રિન્ટ કરાવો તો printf મેસેજ નાખો. શું નાખીશું સર? એન્ટર a, એન્ટર a. એન્ટર કર્યા પછી scanf ની લાઈન, scanf ની અંદર શું લખીશું સર? તો કે %d, એન્ડ a. એટલે એ નામના વેરિયેબલમાં વેલ્યુ શો એન્ટર થઈ જશે printf. then after फिर से मैसेज एंटर b, એન્ટર b. b એન્ટર કરો. b એન્ટર કર્યા પછી શું લખવાનું છે? તો કે ફરીથી scanf. તો આ લાઈન તો કમ્પલસરી આવે જ છે બધે. એન્ટ્રી કરવા માટેનું લોજિક આવડવું જ જોઈએ છોકરાઓ. એન્ડ બી. ચલો, આટલી લાઈન તો સર કોમન હતી, આગળ હતી જ છે. નવું શું છે આમાં? તો કે એ અને બી આપણે ચેક કરવા છે. તો કે ઇફ કૌંસમાં લખવાનું a ગ્રેટર ધેન b. તો a greater than b, that means it is the condition. ઓપન બ્રેસીસ, એની અંદર લખવાનું છે ટેબ મારીને. શું લખીશું સર? printf. ઉપરની કન્ડિશન ટ્રુ થાય તો એનો મતલબ શું થાય? તો કે a is greater. પછી તમારે જે લખવું હોય મેસેજ લખી શકો, ગ્રેટર. અને જો ઇફ ઉપરની કન્ડિશન ટ્રુ નથી થતી તો ક્યાં જશે સર? એલ્સ માં જશે. અને એલ્સ ની અંદર ફરીથી આપણે printf લખીશું. અહીંયા લખીશું બી ઇઝ ગ્રેટર, કે ભાઈ ઉપર એ નો મોટો હોય તો કોણ મોટો હોય સર? બી જ મોટો હોય ને. બી ઇઝ ગ્રેટર. ઓકે, ઓકે. ચાલો અહીંયા આગળ. હવે અહીંથી એલ્સ પૂરું થઈ ગયું. હા સર, એલ્સ પછી શું લખવાનું સર? રિટર્ન. પ્રોગ્રામ આપણો પૂરો થઈ ગયો. રિટર્ન આવે એટલે સમજી લેવાનું કે પ્રોગ્રામ આપણો પૂરો. રિટર્ન 0 કોલન. ચલો રન કરીને ચેક કરીએ. રન કરીને ચેક કરીએ. બિલ્ડ ની અંદર જશું, બિલ્ડ એન્ડ રન. તો અહીંયા આપણે લખીશું સિમ્પલ ઇફ ની જગ્યાએ ઇફ એલ્સ, ઇફ અંડરસ્કોર એલ્સ, ઇફ એલ્સ. ઓકે, જેવો પ્રોગ્રામ રન થશે અહીંયા આગળ તમને સ્ક્રીન દેખાય છે, એન્ટર એ કરો.
ચલો 25 એન્ટર આપ્યું, ફરીથી મેસેજ આવ્યો એન્ટર બી 85. તો શું લખેલું આવવું જોઈએ? બોલો જોઈએ શું લખેલું આવશે એન્ટર આપો પછી? એ ઇઝ ગ્રેટર લખેલું આવશે કે બી ઇઝ ગ્રેટર લખેલું આવશે છોકરાઓ? બી ઇઝ ગ્રેટર. યસ, લેટ વી ટ્રાય. તો લખેલો બી ઇઝ ગ્રેટર. યસ સર, એબ્સોલ્યુટલી રાઈટ, બી ઇઝ ગ્રેટર. તો આપણો પ્રોગ્રામ મસ્ત બની ગયો, બી ઇઝ ગ્રેટર. ઓકે, ચલો આવો ને આવો એક બીજો પ્રોગ્રામ જે છે, પહેલામાં નથી બનાવ્યો પણ આમાં આપણે ટ્રાય કરીએ. બીજો પ્રોગ્રામ, file new empty file. Every time you have to take on only empty file and write to all everything, include integer main bracket. ઓકે, ચલો include studio.h ભૂલાઈ ગયું, જો અહીંયા સ્ટુડિયો લખાઈ ગયું, ખાલી studio.h હેડર ફાઇલ કહેવાય. .h એનો મતલબ શું થાય? હેડર ફાઇલ છે. હવે આપણે એવો પ્રોગ્રામ બનાવવો છે કે ભાઈ કોઈ નંબર એન્ટર કર્યો છે, એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો લેટ વી ટ્રાય. ઇન્ટીજર નંબર, એક નંબર લીધો, બરાબર છે. અહીંયા લખી દઈએ પ્રોગ્રામનું નામ, નહીં તો ખબર નહીં પડે. કોમેન્ટ લખી છે, રાઇટ અ પ્રોગ્રામ, enter any number and find the number is positive or negative. પોઝિટિવ ઓર નેગેટિવ. ઓકે, તો હવે આપણે નંબર એન્ટર કર્યો, એન્ટર તો કરવો પડશે. હા સર, સ્ટેટિક લઈ શકાય પણ મધા આપણે ડાયનેમિક પ્રોગ્રામ બનાવીએ છીએ એટલે આપણે ડાયનેમિક જ બનાવીએ. મેસેજ આપો, એન્ટર એની નંબર. 0 એન્ટર નથી કરવાનું, બરાબર છે, નહીતર પાછું એ કે પોઝિટિવ ન કહેવાય, નેગેટિવ ન કહેવાય. અહીંયા લખીશું પરસેન્ટેજ ડી કોમા એન્ડ નંબર લખવાનું. વેરિયેબલનું નામ જે લીધું હોય એ જ લખવાનું. ઓકે, હવે મને કોઈ કહી શકે કે કોઈ નંબર પોઝિટિવ છે કે નેગેટિવ છે, કેમ ખબર પડે? હાઉ સિમ્પલી. કોઈ નંબર પોઝિટિવ છે કે નેગેટિવ છે કેમ ખબર પડે? તમને કેમ ખબર પડે કે આ પોઝિટિવ છે નેગેટિવ છે? સ્લો મોશનમાં વિચારવો જોઈએ. હા સાહેબ, 0 થી વધારે હોય ત્યારે. બરાબર છે. 0 કરતા મોટું હોય એ પોઝિટિવ, 0 કરતા નાનું હોય નેગેટિવ. તો કન્ડિશનમાં શું લખાય? એ જ વસ્તુ આપણે કન્ડિશનમાં લખવી છે. તો કે નંબર ગ્રેટર દેન 0. જો નંબર ગ્રેટર દેન 0, તમે નંબર એન્ટર કરો છો, એ નંબર 0 કરતા મોટો હોય એટલે ઉપરની કન્ડિશન ટ્રુ થાય. તો એનો મતલબ કે તમે એન્ટર કરેલો નંબર કેવો છે? પોઝિટિવ. તો લખાય entered number is positive. તમે એન્ટર કરેલો નંબર કેવો છે? પોઝિટિવ છે. ઓકે, પણ ઉપરની કન્ડિશન ટ્રુ નથી થતી તો શું લખીશું? તો લખીશું printf entered number is negative. Entered number is negative. Enter number is negative. Okay, then after return 0, ખતમ, પ્રોગ્રામ ખતમ. જો તમે આમાં એક હજી એક કરી શકાય, if બે if લઈ શકાય કે નંબર ઇઝ ગ્રેટર દેન 0. આમાં નેસ્ટેડ ઇફ યુઝ કરી શકાય. ચલો હું તમને આ સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યો, નેસ્ટેડ ઇફ વાળો પ્રોગ્રામ આમાં બની જશે. તો નંબર ગ્રેટર દેન 0 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એવું લખી શકાય અહીંયા. ચલો પછી એ બનાવીએ કારણ કે કન્ફ્યુઝ થશો તમે. બિલ્ડ ની અંદર બિલ્ડ એન્ડ રન, અહીંયા લખીએ number is positive or negative. એન્ટર નંબર એન્ટર કર્યો 89. હા સર, એન્ટર નંબર ઇઝ પોઝિટિવ. વેરી ગુડ. F9, ફરીથી F9 પ્રેસ કરું છું. -23. યસ સર, એન્ટર નંબર ઇઝ નેગેટિવ. બટ 0 માં શું થાય છે ચેક કરીએ. 0, તો એન્ટર નંબર ઇઝ નેગેટિવ. તો આ એકચ્યુઅલ જે છે એ આપણા લોજિકમાં એરર છે. એકચ્યુઅલ નંબર 0 ને નેગેટિવ કહેવાય? નો કહેવાય. તો આ લોજિકમાં એરર છે. આને સોલ્વ કરવા માટે કંટ્રોલે એક આપણે ફેરફાર કરીએ. જો નંબર ઇઝ અહીંયા ક્યારે જાય કે નંબર ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. 0 અથવા તો 0 કરતા મોટું હોય તો અંદર જાઓ.
એની અંદર ફરીથી આપણે એક પાછો if લખીએ કે નંબર એક્ઝેક્ટ 0 હોય, બરાબર છે, નંબર એક્ઝેક્ટ 0 હોય તો શું કરો, તો ફરીથી અહીંયા printf લખીએ, જોજો એક્ઝેક્ટ 0 હોય અને નેસ્ટેડ ઇફ કહેવાય. કેવું કહેવાય? નેસ્ટેડ. હજી ભણવાનું બાકી છે પણ સાથે સાથે કરાવી દો. ચલો, નંબર 0 તો લખવાનું નંબર ઇઝ 0, નંબર ઇઝ 0, એન્ટર નંબર ઇઝ 0. અધરવાઇઝ જો આમાં હવે બીજું કઈ કરવાની જરૂર નથી, એલ્સ લખવાની જરૂર નથી. આમાં ઇફ લખ્યું ખાલી કે નંબર ગ્રેટર દેન 0 એટલે અંદર પહોંચી ગયા, નંબર ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એટલે તમે જો 0 એન્ટર કર્યું છે તો અંદર પહોંચી ગયા. એમાં ફર્ધર ચેક કરો, નંબર ઇઝ ઇક્વલ ટુ આવશે, નંબર ઇઝ ઇક્વલ ટુ 0 કમ્પેર કરવાનું છે કે નંબરમાં જો વેલ્યુ 0 હોય તો નંબર 0 છે, અધરવાઇઝ શું આવશે? એલ્સ લખવું પડશે અહીંયા આગળ, નહીં ચાલે. એલ્સ એલ્સ વગર છે ને અહીંથી આ બ્રેકેટ કાઢી નાખીએ, ટેબ આપી દઈએ. ચાલો રેડી. નંબર 0 હોય તો 0 આપો, નહીતર શું આપો? પોઝિટિવ. ચલો હવે એને રન કરીને ચેક કરીએ. જો ડીબગ ની અંદર બિલ્ડમાં બિલ્ડ એન્ડ રન, હવે હું અહીંયા 0 કરીને આપું એન્ટર તો 0 લખેલો આવવું જોઈએ. હા સર આવી ગયું, નંબર ઇઝ 0, નંબર ઇઝ 0. ઓકે, ચલો ફરીથી રન કરી F9, -63. યસ સર, એન્ટર નંબર ઇઝ નેગેટિવ, મિલ ગયા. ચલો હવે 56. યસ સર, એન્ટર નંબર ઇઝ પોઝિટિવ. તો ત્રણ પ્રોગ્રામ રન થઈ ગયા. આને શું કહેવાય? કન્ડિશન ઇનસાઇડ કન્ડિશન, ધેટ મીન્સ નેસ્ટેડ કન્ડિશન. કન્ડિશન ની અંદર કન્ડિશન જોવા મળે તો એને શું કહેવાય સર? નેસ્ટેડ કન્ડિશન કહેવાય. કન્ડિશન ઇનસાઇડ કન્ડિશન, ધેટ મીન્સ નેસ્ટેડ કન્ડિશન. તો ઇફ એલ્સ ની અંદર આપણે બે સિમ્પલ પ્રોગ્રામ ભણ્યા, એ અને બી માંથી કોણ મોટું હતું. ત્યારબાદ નંબર જે એન્ટર કર્યો છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે એ નક્કી કરો. હજી એક પ્રોગ્રામ ચલો સમજાવું તમને. ન્યુ ની અંદર આપણે એક એમ્પ્ટી ફાઇલ બનાવીએ. પ્રોગ્રામ આવશે, જો રાઇટ અ પ્રોગ્રામ, એન્ટર એની નંબર, find the entered number is even or not, even or odd. એટલે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે નક્કી કરો. તો ચલો પ્રોગ્રામ બનાવીએ. હેશ ઇન્ક્લુડ stdio.h, ત્યારબાદ ઇન્ટીજર મેઇન, ઓપન બ્રેસીસ, સેમિકોલોન નહીં આવશે. ઇન્ટીજર ની અંદર આપણે એક વેરિયેબલ લઈ લઈએ નંબર નામનો, નંબરને એન્ટર કરાવી દઈએ printf, નંબરને એન્ટર કરાવીએ. શું એન્ટર કરાવ્યું સર? એન્ટર એની નંબર, નંબર એન્ટર કરો. હવે ઈ નંબર જે છે પોઝિટિવ છે કે નથી એ આપણે ચેક કરવું છે. તો એના માટે હવે કન્ડિશન, આ કન્ડિશન ની અંદર પોઝિટિવ છે કે નથી, નથી તો એલ્સ માં આવશે, કન્ડિશન ફોલ્સ થશે અને છેલ્લે રિટર્ન લખીશું. અહીંયા પ્રોગ્રામ સમજતા પહેલા હવે આપણે સીધું આને સ્ટોપ શેરિંગ કરી અને હું સમજાવું પહેલા. ચલો આવી જાઓ પાછા આપણે સમજવા માટે. તો પ્રોગ્રામ આવો છે બાળકો, રાઇટ અ પ્રોગ્રામ, write a program, enter any number, find the entered number is odd or even. તો પહેલા પ્રશ્ન તમારી પાસે જાણવું છે કે તમે કોઈ નંબર ઓડ છે કે ઇવન છે એ કેમ નક્કી કરો છો? બોલો જોઈએ. કોઈ નંબર, ચલો 5 નંબર ઓડ છે, 5 નંબર ઓડ છે અને 6 નંબર ઇવન છે, ખબર કેમ પડે? ચલો 2 મિનિટ આપું છું, વિચારો.
ચલો ન ખ્યાલ આવ્યો સર. ચલો હું તમને સ્લો મોશનમાં વિચારું કે 5/2 કરો, 6/2 કરો. તો 5/2 કરું હું તો 2 દુ ને 4. જોજો બરાબર મજા આવે એવું છું. 2 દુ ને 4. 5 માંથી 4 જાય 1. તો આને શું કહેવાય? આને શેષ કહેવાય. બરાબર છે. આને શું કહેવાય? વેલ્યુ કહેવાય ભાગાકારની. સેમ અહીંયા આગળ હું કરું છું 6/2. તો 3 દુ ને 6/0. તો આ પણ શું મળી? શેષ. તો અહીંયા સ્લો મોશનમાં વિચારો કે જો કોઈ, અહીંયા આપણે લખીએ, જો કોઈ નંબરને 2 વડે ભાગતા શેષ શું મળે? તો કે 0 મળે. તો આપેલ નંબર બેકી સંખ્યા છે. બેકી એટલે ઇવન બેકી સંખ્યા છે. તો પહેલા તો આ યાદ રાખો. હવે પ્રશ્ન એ છે સર કે આ તો તમે કર્યું બરાબર છે, તો આ શેષ મળે કેવી રીતે? હું આમ લખું સી લેંગ્વેજમાં 5/2. તો આનો આન્સર શું મળે? 5/2. અને 5/2 નો આન્સર મળે છોકરાઓ 2 જ મળે. પણ 5 મોડ્યુલર બાય 2 તો આનો આન્સર બાળકો 1 મળે. તો યાદ રાખો, આનાથી શેષ મળે, આનાથી ભાગફળ મળે. થોડું ગુજરાતી સમજાવું છું તમને. તો શેષ મેળવવા માટે શું યુઝ કરવાનું? મોડ્યુલર. બરાબર છે. તો સેમ ટુ સેમ અહીંયા હું લખું કે ભાઈ 6/2 લખો તો આન્સર 3 આવે. પણ 6 મોડ્યુલર બાય 2 લખું, મોડ્યુલર બાય 2, તો આનો આન્સર 0 આવશે. ચલો ક્લિયર થાય છે બાળકો? યસ, નો? કોઈ નંબર ઇવન હા છે સર. કે નથી? બરાબર છે. આ બધી વસ્તુ ખાલી માત્ર પ્રોગ્રામિંગ કરવું જરૂરી નથી, પણ એનું લોજિક વિચારવા જેવું છે બધું. બરાબર છે. એને કેવું વિચાર્યું હશે? કોઈ વસ્તુ આપણી પાસે ઓટો વસ્તુ છે. હું એમ કહું 22 તો તમે ડાયરેક્ટ કહી દેશો ઇવન નંબર છે, બેકી સંખ્યા છે. 102 બેકી સંખ્યા છે. તો આપણે એવું નક્કી કર્યું કે ભાઈ પાછળનો આંકડો જે છે એ 2 4 6 8 0 આવે તો બેકી સંખ્યા. પણ એ કેવી રીતે? તો કે કોઈ પણ નંબરને 2 વડે ભાગાકાર કરો, જો એની શેષ 0 મળે તો એ બેકી સંખ્યા છે, તો એ બેકી ઇવન સંખ્યા છે. એટલે કોઈ પણ નંબરને 2 વડે ભાગાકાર કરો એટલે આનાથી શેષ મળે. આનાથી શું મળે? તો કે આનાથી સર શેષ મળે. તો એ શેષ કેવી મળે સર? તો કે એ શેષ જે છે એ 0 મળે. એ શેષ 0 મળે. તો આ કોની કન્ડિશન થઈ ગઈ સર? આ કન્ડિશન થઈ ગઈ બેકી સંખ્યાની. તો આનું સિમ્પલ ઇફ કન્ડિશન શું લખવાનું? જો કે ઇફ ની અંદર આપેલ નંબર ને 2 વડે ભાગાકાર કરો તો આનો આન્સર શું આવે? તો આનો આન્સર શેષ આવે સર. આનો આન્સર શું આવે? શેષ. ઈ શેષ કોના બરાબર હોય સર? 0 બરાબર. તો આપણે અહીંયા શું લખીએ સર? પ્રિન્ટએફ ની અંદર લખીએ ઇવન નંબર, અથવા તો એન્ટર્ડ નંબર ઇઝ ઇવન, અથવા તો ખાલી ઇવન લખો. અને જો આવું ન થાય તો, એટલે કે 1 આવ્યું હોય તો, આ કન્ડિશન ખોટી પડે તો શું લખો? તો સર ઓડ નંબર લખી નાખો ને. બીજું તો શું હોય? ઓડ નો હોય તો કોણ હોય સર? ઇવન હોય. ચલો રેઝ એન્ડ કરો. ક્લિયર છે? સમજમાં આવ્યું કે નહીં? બહુ મજાનો કોન્સેપ્ટ છે. બેકી સંખ્યા કેવી રીતે બને બરાબર સમજીએ. ચલો તો ફરીથી આપણે જોઈ લઈએ પાછા સ્ક્રીન શેર સ્ક્રીન કરી અને એ જ પ્રોગ્રામ જે છે પાછો આપણે કનેક્ટ કરીએ. લેટ વી સ્ટાર્ટ. ચલો અહીંયા આપણે કન્ડિશન્સ મૂકી. નંબર એન્ટર નંબર કરી દીધો સર? હા. હવે નંબર મોડ્યુલર બરાબર જોજો, ડિવાઈડ નથી, મોડ્યુલર બાય 2 એટલે આનો મતલબ શેષ મળશે. નંબર મોડ્યુલર બાય 2 જે શેષ જે છે 0 મળે તો શું લખો સર? પ્રિન્ટએફ. અહીંયા લખીશું મેસેજીસ તરીકે ઇવન નંબર. એન્ટર નંબર ઇઝ ઇવન, વોટએવર, એન્ટર નંબર ઇઝ ઇવન. અને અહીંયા આગળ ફરીથી લખીએ પ્રિન્ટએફ એન્ટર્ડ નંબર, સોરી ઇવન ઓડ નંબર લખી દઈએ ડાયરેક્ટ. ઓડ એટલે એકી સંખ્યા. લોજિક બહુ કામનું છે બાળકો, કારણ કે આગળ જઈને ખૂબ ઉપયોગી થવાનું છે. એટલે યાદ રાખવાનું ઇવન ઓડ નું લોજિક શું છે? તો કે ભાઈ નંબર મોડ્યુલર બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આને આપણે રન કરાવીને ચેક કરીએ. બીડ એન્ડ રન. અહીંયા લખીએ ઓડ ઇવન. તમારે પણ આ રીતે
સાથે સાથે પ્રોગ્રામના નામ એવા આપવાના કે જેથી બીજી વખત તમારે રિવિઝન કરવું હોય તો મળી જાય. ચલો એન્ટર એની નંબર. અરે જો કાંઈ થયું જ નહીં, કાંઈક ભૂલ છે આપણે. સર સ્કેનએપ લખ્યું જ નથી તમે. સ્કેનએપ લખ્યા વગર એન્ટ્રી કરવા જ ન દીધી તમને. કાંઈ વાંધો નહીં. પર્સન્ટેજ ડી અહીંયા લખીશું એન્ડ નંબર. ઓકે હાલો હવે રન કરાવો. હવે કોણ ના પાડે જો બિલ્ડ એન્ડ રન. અહીંયા ભૂલ આવી સર. પર્સન્ટેજ ડી શું ભૂલ છે સર? અહીંયા પર્સન્ટેજ લખી નાખ્યું તમારે. ત્યાં શું લખવાનું હતું? એન્ડ લખવાનું હતું. ઓકે સર ઓકે તો બિલ્ડ ની અંદર જશું, પાછું બિલ્ડ એન્ડ રન કરાવી. હવે પાક્કું એન્ટર એની નંબર. ચલો હું 5 નાખું. શું આન્સર આવવો જોઈએ સર? ઓડ આવવો જોઈએ. લેટ વી ટ્રાય એન્ટર ઓડ નંબર્સ. એક્ઝેક્ટ આન્સર શું આવ્યો? ઓડ નંબર. ઓકે એન્ટર આપે, પાછું જતું રહે. ફરીથી રન કરાવી, એક વખત ચેક કરી લઈએ. અહીંયા આગળ એન્ટર આપું છું 8. તો 8 નંબર કેવો છે સર? ઇવન નંબર. હા સર ઇવન નંબર આવ્યો. ઓકે ફરીથી એક વખત રન કરાવીએ. લખું છું 8 5 2 3 6. કયો નંબર છે સર? ઇવન નંબર છે. ઓકે તો આ પ્રોગ્રામ બની ગયો આપણો ઓડ ઇવન. સિમ્પલ ઇફ એલ્સ નો ઉપયોગ કર્યો છે. સિમ્પલ ઇફ એલ્સ નો ઉપયોગ કર્યો છે. ઇફ જો આ કન્ડિશન ટ્રુ થાય તો ઇફ માં રહેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. જો આ કન્ડિશન ફોલ્સ થાય તો એલ્સ માં રહેલું સ્ટેટમેન્ટ રન થશે. ધેટ્સ ઇટ. ચલો સ્ટોપ શેરિંગ. તો આ સિમ્પલ છોકરાઓ શું હતું તો કે ભાઈ પ્રોગ્રામિંગ કરતા હતા. કયું પ્રોગ્રામિંગ કરતા હતા? તો કે ઇફ એલ્સ નું. હવે એના પછી નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ ટોપિક જે છે એ કયો છે? તો લખીએ સર નેસ્ટેડ if else. Nested if else, that means what? Condition inside condition. Condition inside condition. That means what? It is nested if else. तो syntax કેવી આવે જોઈએ. Syntax સિન્ટેક્સ કેવી હશે? તો કે પહેલા ઇફ એની અંદર કન્ડિશન 1, આ કન્ડિશન ટ્રુ થાય તો ફરીથી બીજી કન્ડિશન, કન્ડિશન 2, આનું સ્ટેટમેન્ટ 1, આનું એલ્સ હોય. હા સર સ્ટેટમેન્ટ 2, આ એલ્સ પૂરું થઈ ગયું. આ અહીંયા ઇફ પૂરું થઈ ગયું. આનું પણ એલ્સ હોય સર. આનું પણ આપણે એલ્સ લખીએ, બાજુમાં લખીએ. એલ્સ સ્ટેટમેન્ટ અહીંયા આગળ આપણે 3 લખી દઈએ. આ રીતે if condition inside condition, condition inside condition, that means what? It is known as a nested if else. ચલો એનો એક્સપ્લેન કરીએ તો એક્સપ્લેન લાઈન કેવી આવશે ચલો જોઈએ. if condition 1 will be true, then execute, then check the condition, then check the condition 2, then check the condition 2. If condition 2 is 2 will be true, then execute statement 1. execute એટલે રન થવું. execute statement 1 અથવા તો statement 1 અથવા તો પૂરું લખો statement 1. સ્ટેટમેન્ટ એટલે લાઈન, બીજું કઈ નથી. સ્ટેટમેન્ટ 1. if condition 1 is false, condition 1 is false, then direct execute statement 3. તો જ્યારે તમને એવું પૂછે કે એક્સપ્લેન નેસ્ટેડ ઇફ એલ્સ એક્ઝામની અંદર, તો તમારે લખવું પડે બધું. આ બધી વસ્તુ લખવી પડે. પહેલા સિન્ટેક્સ લખવી પડે, સિન્ટેક્સને એક્સપ્લેન કરવી પડે. બહુ સિમ્પલ છે. કન્ડિશન બહુ સિમ્પલ છે. જો શું સમજાયું? કન્ડિશન 1 ટ્રુ થાય
તો કન્ડિશન 2 ચેક કરે, કન્ડિશન 2 ચેક થાય તો સ્ટેટમેન્ટ 1 આપે, કન્ડિશન 2 ફોલ્સ થાય તો સ્ટેટમેન્ટ 2 આપે. પણ જો કન્ડિશન 2 જ ફોલ્સ થાય તો ડાયરેક્ટલી સ્ટેટમેન્ટ 3 મળે. તો આ રીતે તમે, અને આનો ફ્લો ચાર્ટ પણ બનાવી શકાય. ચલો ફ્લો ચાર્ટ બનાવીએ. ત્યારબાદ અહીંયા લખીએ આપણે ફ્લો ચાર્ટ. તો ફ્લો ચાર્ટ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? સર પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો. ચલો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો. હવે પ્રોગ્રામ સ્ટાર્ટ થયો એટલે કન્ડિશન ચેક થઈ ગઈ. અહીંયા લખીએ કન્ડિશન 1 C1. કાં તો એ ટ્રુ થશે અને કાં એ ફોલ્સ થશે. જેવી ટ્રુ થશે એટલે ફરીથી એક કન્ડિશન આપી દો, એને લખી નાખો કન્ડિશન 2. એ ટ્રુ થાય અને કાં શું થાય? ફોલ્સ થાય. જો ટ્રુ થાય તો કયું સ્ટેટમેન્ટ આવે? સ્ટેટમેન્ટ 1. જો ફોલ્સ થાય તો કયું સ્ટેટમેન્ટ આવે? સ્ટેટમેન્ટ 2. પણ કન્ડિશન 1 જે છે પહેલેથી જ ફોલ્સ હોય તો કયું સ્ટેટમેન્ટ આવે? સર સ્ટેટમેન્ટ 3. અને આફ્ટર ઓલ બધા સ્ટેટમેન્ટ જે છે એ શું થશે? સર એન્ડ થશે. પ્રોગ્રામ અહીંયા એન્ડ થશે. તો આ રીતે તમે સિમ્પલી ફ્લો ચાર્ટ દ્વારા પણ આને સમજાવી શકો. અહીંયા ગયા, કન્ડિશન 1 ટ્રુ થઈ, અહીંયા ગયા, ફરીથી ટ્રુ થઈ, અહીંયા ગયા, સ્ટેટમેન્ટ 1 આપી અને પ્રોગ્રામ એન્ડ થઈ ગયો. પ્રોગ્રામ એન્ડ થઈ ગયો. જો એરોસ કરવા આ રીતે અને પ્રોગ્રામ એન્ડ થઈ ગયો. તો આ થઈ ગયો ફ્લો ચાર્ટ. ચલો સર એક પ્રોગ્રામ બનાવો. હમણાં જ આપણે પ્રોગ્રામ બનાવ્યો હતો, એ પ્રોગ્રામ લઈ શકાય કે ભાઈ ટોટલ આપણી પાસે હમણાં આપણે વાત કરી હતી ભાઈ નંબર જે છે પોઝિટિવ છે કે નેગેટિવ છે કે 0 છે, આવું સાબિત કરવું છે. તો સિમ્પલી બનાવી દો. હમણાં આપણે કોડ પ્લસમાં તો બનાવ્યો, આમાં પણ બનાવી દો. ચલો રાઇટ અ પ્રોગ્રામ, enter any number, find the number is positive, negative or 0. ચલો કેવી રીતે બનાવવાનું? સર હેશ include stdio.h, then after integer main open braces integer number એન્ટર કરીએ. ચલો એન્ટર માટે printf એન્ટર એની નંબર. ચલો નંબર એન્ટર કર્યું. હા સર. પછી લખીએ આપણે scanf લાઈન %d એન્ડ નંબરમાં વેલ્યુ શો એન્ટર કરી દીધી. હવે આપણે કન્ડિશન લખીએ કે નંબર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય તો અંદર જાઓ. તો પહેલું ચેક કરો કે નંબર જો એક્ઝેક્ટ 0 હોય તો પ્રિન્ટફ લખી નાખો. શું લખવાનું? તો કે ભાઈ ખાલી 0 અથવા તો એન્ટર્ડ નંબર ઇઝ 0. અને આવું ન હોય તો એલ્સ માં લખીએ કે ભાઈ પ્રિન્ટફ લખીશું. તો 0 નહીં હોય તો શું હશે સર? પોઝિટિવ હશે. પોઝિટિવ હશે. એલ્સ પૂરું. તો આ એલ્સ પૂરું થયું. ઇફ પૂરું કરવાનું બાકી. હવે અહીંયા આગળ ઇફ પૂરું થયું. આજે ઇફ શરૂ કર્યું હતું એનું એલ્સ. જો 0 પણ ન હોય અને પોઝિટિવ પણ ન હોય તો એ શું હશે? સર નેગેટિવ હશે. શું હશે? નેગેટિવ હશે. ફાઇનલી ઇફ એલ્સ પૂરું થઈ ગયું. અહીંયા શું લખીશું બાળકો? રિટર્ન 0 અને ફાઇનલી મેઇન પૂરું. લ્યો એક જ સાથે લખ્યો છે આ પ્રોગ્રામ. આપણે કોડ પ્લસ ની અંદર ટાઈપ કરી અને કમ્પાઇલ કરીને પણ બતાવો કે કેવી રીતે પ્રોગ્રામ રન થશે. તો કન્ડિશન ઇનસાઇડ કન્ડિશન, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ નેસ્ટેડ કન્ડિશન. કન્ડિશન ઇનસાઇડ કન્ડિશન, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ નેસ્ટેડ કન્ડિશન. ચલો હજી એક પ્રોગ્રામ બનાવશે નેસ્ટેડમાં. પ્રોગ્રામ આવશે રાઇટ અ પ્રોગ્રામ એન્ટર એની 3 number, find the greatest number, find the greatest number among them. ત્રણમાંથી મોટામાં મોટો નંબર કયો હશે? તો હું એમ કહું કે આ 24 છે, આ 34 છે
અને આ 30 છે. તો આમાંથી મોટો નંબર કયો છે, કયો જોઈએ? 34. 34 સર. મોટો નંબર 34 છે, પણ તમે કેમ ડિસાઈડ કર્યું? જોજો બરાબર. ડિસાઈડ કરવાનો સ્લો મોશનમાં વિચારો તો આને પ્રોગ્રામિંગ કેમ કરવું સર? તો આનું પ્રોગ્રામિંગ આ રીતે થાય. આનું પ્રોગ્રામિંગ હું તમને ફ્લો ચાર્ટ દ્વારા સમજાવું કે આપણી પાસે એક વેરિયેબલ છે એ, બીજો વેરિયેબલ છે બી અને સી, ત્રણેયને કમ્પેર કરવા છે. તો પહેલા મારે આ બેને કમ્પેર કરવા પડે કે એ અને બી ને કમ્પેર કરો. આમાંથી જે મોટું હોય એને સી સાથે કમ્પેર કરો. એટલે ફ્લો ચાર્ટ બનાવીએ પહેલા, પછી પ્રોગ્રામ બનાવીએ તો વધારે મજા આવશે. તો ફ્લો ચાર્ટની અંદર પહેલા પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો. ચલો પ્રોગ્રામ્સ થઈ ગયો સ્ટાર્ટ. બરાબર જોજો, મજા આવે એવું છે લોજિક. આ બધું લોજિક હું તમને ડેવલપ કરું છું. આ બધા પ્રોગ્રામ તમે શીખશો પછી આ પ્રોગ્રામને એનાલિસિસ કરીને બાકીના બધા પ્રોગ્રામ તમે બનાવી શકશો. તો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો, હા સર. પ્રોગ્રામ સ્ટાર્ટ થયો, એ બી એન્ટર થઈ ગયું છે એમ સમજો. અને હવે આપણે લખીશું પહેલી કન્ડિશન આ રીતે કે ભાઈ એ ગ્રેટર દેન બી. આ બંનેને ચેક કરો તો કાં તો એ ટ્રુ થાય અને કાં ફોલ્સ થાય. તો ટ્રુ થાય નો મતલબ શું? એ મોટો છે. તો આમાંથી ટ્રુ થાય તો એ મોટો છે, તો એ ગ્રેટર દેન સી ચેક કરો, એને સી સાથે કમ્પેર કરો. ચલો અહીંયા આગળ એ ને સી સાથે કમ્પેર કરો આ રીતે. તો એમાં પણ ટ્રુ ફોલ્સ આવશે. તો મને સમજાવવું જોઈએ અહીંયા કોણ મોટું થશે, અહીંયા કોણ મોટું થશે? ટ્રાય કરો જોઈએ. પહેલા કન્ડિશન ટ્રુ થઈ, એ મોટો છે એટલે અહીંયા આવી ગયું. એની સી ની સાથે સરખાવ્યું. જો એ મોટું થાય તો અહીંયા મારે એ લખું કે સી લખું છોકરાઓ? એ લખવાનું. એ લખવું પડે. એનો મતલબ એ બી કરતાય મોટો છે, એ સી કરતાય મોટો હોય તો હકીકતમાં કોણ મોટો છે? એ. અને અહીંયા શું લખવું? ત્યાં સી લખવાનું. સી લખવું પડે, બરાબર છે. અહીંયા સી લખવું પડે. કેમ? તો કે બી તો નાનો જ છે એટલે અહીંયા જતો. અહીંયા ક્યારે ગયું હોય કે જ્યારે એ ગ્રેટર દેન બી હોય ત્યારે, એટલે એ મોટું હોય ત્યારે જ ગયું હોય. એ સિવાય તો જાય નહીં. હા સર. તો એનો મતલબ કે હવે એ સી સાથે કમ્પેર કરો, સી મોટો નીકળ્યો તો ફોલ્સ, તો સી મોટું છે. ચલો અહીંયા પહોંચી જઈએ. આનો મતલબ શું થયો? અહીંયા લખીએ. અહીંયા ટ્રુ મતલબ શું થાય? એ ઇઝ ગ્રેટર. એ ઇઝ ગ્રેટર. આવું લખવાની જરૂર નથી પણ તમારે જાણ માટે. ફોલ્સ નો મતલબ શું થાય? તો કે ફોલ્સ નો મતલબ બી મોટો છે સર, બી ઇઝ ગ્રેટર. તો હવે અહીંયા આગળ પાછી કન્ડિશન મારો. શું કન્ડિશન મારો? બહુ મોટી કન્ડિશન થઈ ગઈ. પાછી કન્ડિશન મારીએ આ રીતે કે ભાઈ અહીંયા પહોંચ્યું ફોલ્સ, એનો મતલબ બી મોટો છે. તો બી ને કમ્પેર કરો કોની સાથે? સી સાથે. એનો મતલબ કે આને કમ્પેર કર્યું, જો બી મોટો છે તો બી ને કમ્પેર કરો, બી ગ્રેટર દેન સી. તો એમાં પણ ટ્રુ અને ફોલ્સ મળી શકે સર. તો જો આ કન્ડિશન ટ્રુ થઈ જાય તો બી મોટો છે, આ કન્ડિશન ફોલ્સ થાય તો સી મોટો છે. આફ્ટર ઓલ પ્રોગ્રામ આપણો શું થવાનું છે સર? એન્ડ. ચલો તો અહીંથી આ બધા સ્ટેટમેન્ટ જે છે એ એન્ડ તરફ લઈ લ્યો. તો ફ્લો ચાર્ટ બનાવવાથી પ્રોગ્રામ એકદમ ઈઝી થઈ જશે. તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે હવે શું બનાવવું છે. તો પહેલા સર 3 વેરિયેબલ એન્ટર કરવાના છે. 3 વેરિયેબલ એન્ટર કર્યા પછી આ રીતનું સ્ટ્રક્ચર આપણે ગોઠવવાનું છે. ચલો પ્રયત્ન કરીએ. અહીંથી શરૂઆત કરીએ. હેશ અહીંથી શરૂઆત કરીએ. હેશ include stdio.h integer main open braces integer a b અને c એન્ટર કરો. અહીંયા લખીશું printf એન્ટર a. પહેલા a એન્ટર કરો અથવા તો કેપિટલ a લખો તો વાંધો, અથવા તો ફર્સ્ટ નંબર એન્ટર કરો એવું લખી શકાય. scanf %d and a. ફરીથી આપણે લખીશું printf. હવે આ તો તમે આંખ વીંચીને લખી શકો, ખબર પડી ગઈ સર. આગળના 4-5 લેક્ચર જોયા. we know that how to enter any variable. સેમ ફિર સે સી પણ એન્ટર કરવાનો છે. અહીંયા લખીશું
એન્ટર સી અને સ્કેનએફ પરસેન્ટેજ ડી એન્ડ સી. ચલો 3 વેરિયેબલ નાખી દીધા. હવે સર લોજિક આવશે. તો લોજિક જે છે થોડુંક લાંબુ છે. નેક્સ્ટ લાઈનમાં લખીએ કે ભાઈ ઇફ, સાંભળજો, એ ગ્રેટર દેન બી, તો ફરીથી ચેક કરો ઇફ એ ગ્રેટર દેન સી. જો આ કન્ડિશન ટ્રુ થાય તો આપણે લખવાનું છે પ્રિન્ટએફ. એ ઇઝ ગ્રેટર લખવાનું છે, પણ હું ખાલી એ લખી દઉં છું. જો આ કન્ડિશન ફોલ્સ થાય તો આપણે પ્રિન્ટએફમાં લખીશું સી. તો આ જે છે આ પોર્શન લેફ્ટ હેન્ડ સાઈડ લખાઈ ગયું. જો આ લેફ્ટ હેન્ડ સાઈડ લખાઈ ગયું. એ ગ્રેટર દેન બી ટ્રુ પડે, એ ગ્રેટર દેન સી એ અથવા તો સી, એટલું લખી નાખ્યું. જો હવે આ કન્ડિશન ફોલ્સ થાય તો ફરીથી એલ્સ. એલ્સ ની અંદર પાછું ઇફ બી ગ્રેટર દેન સી. અહીંયા લખવાનું પ્રિન્ટએફ. કોણ મોટું થશે સર? બી. જો આ કન્ડિશન ફોલ્સ થાય, સિંગલ સિંગલ સ્ટેટમેન્ટ છે, ઓપન બ્રેસીસ ક્લોઝ બ્રેસીસ ના લખો તો પણ ચાલે હો, પણ આપણે સરળતા ખાતર લખીએ છીએ. આ એલ્સ પૂરું અને આ એલ્સ અહીંયા પૂરું. અને લાસ્ટ ની અંદર આટલું પૂરું થયા પછી તમારે લખવું પડશે રિટર્ન 0 અને ધેન આફ્ટર આપણું મેઇન ફંક્શન પૂરું. તો આ પ્રોગ્રામ આ રીતે બની ગયો. ચલો આપણે લર્ન કરીને ચેક કરીએ કે શું ખરેખર આ પ્રોગ્રામ બન્યો છે કે નથી બન્યો. ચલો ફરીથી પાછા આપણે શેર સ્ક્રીન કરીએ. કોડ બ્લોક ની અંદર ફાઇલમાં ન્યુ એમ્પ્ટી ફાઇલ હેશ include stdio.h io.h ત્યારબાદ ઇન્ટીજર મેઇન. ઉતાવળ નથી કરવાની. ઓપન બ્રેસીસ એમાં આપણે 3 વેરિયેબલ લઈ લઈએ, a, b, c. ત્રણેયને ફરાફરથી એન્ટર કરાવવાના છે. અહીંયા લખીશું આપણે એન્ટર a. ઇન્વર્ટેડ કોમા ક્યાં જવાનો? ઇન્વર્ટેડ કોમા. ચલો ત્યારબાદ આપણે લખીશું સ્કેનએફ પરસેન્ટેજ ડી અને એની પાછળ લખીશું એન્ડ એ. હવે આ જ લાઈન જે છે લખો તો ભલે, લખો તો વધારે સારું, થોડીક વધારે છે, પેસ્ટ કરી દઈએ. અહીંયા આગળ લખીશું એન્ટર બી કરો, અહીંયા લખીશું બી, ત્યારબાદ એન્ટર સી કરો અને અહીંયા લખીશું વેરિયેબલ સી. ચલો એન્ટ્રી થઈ ગઈ છે. અહીંયા સેમિકોલોન કરવાનું આપણે બાકી રહી ગયું છે. અહીંયા પણ બાકી છે, અહીંયા પણ બાકી છે. કોપી પેસ્ટમાં લગભગ ભૂલ થવાની શક્યતા વધી જાય, કારણ કે કાંઈક ને કાંઈક ભૂલી ગયા હોય. ચલો એબીસી એન્ટર થઈ ગયા. હવે લોજિક ઇફ એ ગ્રેટર ધેન બી, એ ગ્રેટર ધેન બી, એમાં લખીશું ફરીથી ઇફ, એમાં લખીશું એ બી કરતા મોટો હોય અને એ સી કરતા પણ મોટો હોય તો એના પ્રિન્ટએફ માં શું આવે? તો અહીંયા લખવાનું પ્રિન્ટએફ અહીંયા સિમ્પલી એ લખી નાખીએ પ્રિન્ટ કરીને. બરાબર છે. આને આપણે કોપી કરી લઈએ એટલે દર વખતે આપણે પેસ્ટ કરવું પડે. કંટ્રોલ સી. આના એલ્સમાં કોણ મોટું હશે સર? સર સી મોટો હશે, તો અહીંયા લખી નાખીએ સી. ચલો આ રાઈટ હેન્ડ સાઈડ પૂરું થઈ ગયું. ઇફ, જો ઉપરનું ઇફ ખોટું જ પડે તો એલ્સમાં જશે અને એલ્સ ની અંદર ફરીથી આપણે પાછું ઇફ લઈએ એટલે બી ગ્રેટર દેન સી, બી ગ્રેટર દેન એ હોય અને બી ગ્રેટર દેન સી હોય અને બી ગ્રેટર દેન સી હોય તો ફર્ધર શું થાય? તો કે આવું થાય તો બી મોટો થશે સર, અને બી નો મોટો હોય તો એલ્સમાં કોણ મોટો હશે સર? સી મોટો હશે. તો આપણે અહીંયા લખી દઈએ સી. અને લાસ્ટમાં એલ્સ પૂરું કર્યા પછી અહીંયા લખવાનું છે રિટર્ન 0 સેમિકોલોન. જોયું આપણે ધીમે ધીમે મોટા મોટા પ્રોગ્રામ બનાવતા થઈ ગયા. હા સર, ખબર ન પડી એટલા મોટા પ્રોગ્રામ ક્યારે બનાવતા થઈ ગયા. ઓકે ચલો બિલ્ડ ની અંદર રન કરીએ, લખીએ big number among p number.
આમાં એ નાખીએ 56, 85, 45. તો આન્સર શું આવવો જોઈએ? કેપિટલ બી. વાહ, વેરી ગુડ. કેપિટલ બી ઇઝ ધ આન્સર. યસ, કેપિટલ બી ઇઝ ધ આન્સર. તો આપણો પ્રોગ્રામ મસ્ત બની ગયો છે. તો આ રીતે તમારે નેસ્ટેડ ઇફેલ્સ જે છે એ ઉપયોગ કરી શકાય બાળકો. નેસ્ટેડ ઇફેલ્સ ઘરે જઈને મીન્સ લેક્ચર પૂરો કર્યા પછી નોટ્સ જે છે એમાંથી તમારે ફરીથી એક વખત વ્યવસ્થિત 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ આ બધા પ્રોગ્રામ લખવા જોઈએ. ચલો, આજનો ક્લાસ આપણે બાળકો અહીં પૂરો કરીએ છીએ અને ફર્ધર હજી એક આમાં લેડર એલસીફ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું લેડર એલસીફ. હવે